તો 249 થી આગળ દરેક જોશે એમસીક્યુ નંબર 250 એનએલ એમએસ ના મૂલ્ય માટે કયો સેટ ખોટો છે ચેક કરો જી 250 દરેક અને મને જવાબ આપો એન એલ એમએસ માટે કયો સેટ ખોટો ચેક કરો દરેક એન એલ એમએસ માટે ના મૂલ્ય માટે 3 2 -2 કે 1 4 0 0 1 3 2 -3 1 કે 5 3 0 1 તો ચેક કરીએ જરા જો ઓપ્શન સી ચેક કરો જી n બરાબર 3 ત્યારે l બરાબર 2 હોય પણ l બરાબર 2 ત્યારે m ક્યારે 3 ન થાય આ શક્ય નથી આ સેટ ખોટો છે આ ખોટો સેટ છે એનું કારણ l2 ત્યારે m છે એ 3 ન હોય ત્યારે જવાબ આવશે સી નેક્સ્ટ 251 કોડી કક્ષકના ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકનો કયો સેટ સાચો છે આ એમસીક્યુ તો આપણે સોલ્વ કરેલો હતો આગળ 248 જ છે રિપીટ છે આગળ બોલો 252 આપેલ પરમાણુમાં આવેલ ઇલેક્ટ્રોન માટે નીચેના પૈકી કઈ ગોઠવણી યોગ્ય નથી 252 કઈ ગોઠવણી યોગ્ય નથી ઇલેક્ટ્રોન માટે કઈ ગોઠવણી યોગ્ય નથી સોલ્વ કરો જી હા બી જવાબ એટલા માટે આવે કે n બરાબર 3 ત્યારે l બરાબર 2 હોય પણ l બરાબર 2 ત્યારે m બરાબર -3 ન હોય એટલે આ યોગ્ય નથી જવાબ આવશે બી બરાબર ત્યારબાદ 253 શું કે ક્વોન્ટમાંક nl m માટે કયો સંબંધ સાચો છે ક્વોન્ટમાંક nl m માટે કયો સંબંધ સાચો છે બરાબર આપણે બધાને ખબર હોય n જે કાંઈ હોય l 0 થી n - 1 હોય બરાબર 0 થી n - 1 n જેટલું મૂલ્ય હોય એટલું જ l ના મૂલ્ય હોય પણ l નું મૂલ્ય n કરતા વધુ ન હોય l નું જે મૂલ્ય હોય બરાબર તો ચુંબકીય ક્વોન્ટમાંક -l થી +l થાય એટલે l કરતા ml નું મૂલ્ય જે છે બરાબર ઓલા l નું મૂલ્ય ml કરતા વધી જાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ક્વોન્ટમાંક nl m માટે કયો સંબંધ સાચો છે તો મુખ્ય ક્વોન્ટમાંક n હોય ગ્રેટર ધેન l હોય અને l છે એ મોર ગ્રેટર ધેન ઓર ઇક્વલ m હોય બરાબર l નું મૂલ્ય અને l છે m કરતા m ના મૂલ્ય કરતા l ના મૂલ્ય વધુ હોય અને ઇક્વલ હોય કારણ કે ml એટલે -l થી +l થાય પરિણામ તો વધુ યોગ્ય જવાબ તમારો રહેશે આપેલો છે સી બરાબર l નું અને m નું મૂલ્ય સરખું હોય l નું મૂલ્ય m કરતા ગ્રેટર પણ હોય ત્યારે n છે એ હંમેશા વધુ જોવાનું l અને m કરતા ત્યારબાદ ચલો 254 કયો સેટ યોગ્ય નથી ચેક કરો ચલો નીચેના પૈકી કયો સેટ યોગ્ય નથી નીચેના પૈકી કયો સેટ યોગ્ય નથી ચેક કરો દરેક શા માટે તો જો
એમાં બીજો સેટ એવું કે n બરાબર 2 ત્યારે l બરાબર 2 આપ્યો. આ બે હોય ત્યારે આ બે શક્ય નથી. બરાબર. પછી ચોથો ચેક કરો. ચોથામાં જો l બરાબર 0 ત્યારે m બરાબર -1 આપ્યું. તો આ શક્ય નથી. l 0 હોય ત્યારે ml 0 હોય. આ ચોથો સેટ. અને પાંચમો સેટ ચેક કરો. l બરાબર 2 ત્યારે m બરાબર 3 આપ્યો છે, જે શક્ય નથી. 2 4 5 જવાબ C. એટલે l નું મૂલ્ય જેટલું હોય ને એના કરતા m નું મૂલ્ય કાંઈ વધે નહીં. બરાબર. 255 કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આવું આપેલું છે √L કૌંસમાં n + 1 h/2π. MCQ નંબર 255. s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. s કક્ષક માટે l 0 હોય તો કક્ષકીય કોણીય વેગમાન અહીંયા l બરાબર મૂકી દો મૂલ્ય તો 0 થાય. s કક્ષક માટે 0 થાય. અને b આવશે જો b. ત્યારબાદ 256 શ્રોડિંજર સમીકરણ. ઇલેક્ટ્રોનના કક્ષકીય તરંગ વિધેય માટેનું શ્રોડિંજર સમીકરણ. તો શ્રોડિંજર સમીકરણ આપણે જોયું હતું ∇2 sin / ∇x2 ∇2 sin / ∇y2 +∇2 sin / ∇z2 +8π2m h2 આવશે into e - v sin = 0 છેદમાં h2 આવશે. b શ્રોડિંજર સમીકરણ. આ યાદ રાખો. પછીનું 257 વિધાન a આપણે શું કહે છે? પરમાણુ કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ xyz ની આજુબાજુના નાના કદમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના sin2 ના સમપ્રમાણમાં હોય. હવે આવે છે અવાજ? આવે છે બધાનો અવાજ? ફરતી અવાજ આવે છે મારો? ઓકે. તો ભાઈ તારે પૂછવું પડશે. ઓકે. તો પરમાણુના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ xyz ની આજુબાજુના નાના કદમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના sin2 ના સમપ્રમાણમાં હોય તો આ વિધાન સાચું છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના sin2, જેમ sin2 વધે એમ સંભાવના વધે. કારણ અપરમાણ્ય કણોને કણ અને તરંગ એમ બે પ્રકૃતિ છે. કારણમાં એવું કે અપરમાણ્ય કણો, તો અપરમાણ્ય કણોને કણ અને તરંગ એમ બે પ્રકૃતિ છે. આ સાચું છે. પણ આ જે છે એ વિધાન એની સમજૂતી નથી આપતું. એ અને આર બંને સાચા. કારણ કે અપરમાણ્ય કણ હોય એને તરંગ પ્રકૃતિ હોય અને કણ પ્રકૃતિ હોય. પણ એને કણ અને તરંગ પ્રકૃતિ છે એટલે પેલું વિધાન એ આવે એ યોગ્ય નથી. બરાબર. તો બી વધારે યોગ્ય. એ અને આર બંને સાચા. આર એ એની સાચી સમજૂતી નથી આપતું, એક્સપ્લેનેશન નથી. બરાબર. પછી 258. ચાલો, વિભાગ એ અને વિભાગ 2 સંદર્ભે સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4dz2, 4s અને 4px. 4dz2 માટે શું થાય? 4dz2 4
n પ્લસ l નો સરવાળો તો એનો 7 નો થાય. નોડની સંખ્યા 4dz² માં નોડ એક 4dz² માં નોડની સંખ્યા 1 નહીં, 4dz² માં નોડની સંખ્યા છે ને n બરાબર એટલે કુલ નોડ કીધા છે તો કુલ નોડ તો એમાં આવે 4 - 1 એટલે 3 આવું 4dz². બરાબર. એમાં નોડલ સમતલ તો 0 હોય. નહીં સોરી 3 નો આવે, એક જ આવે નોડ, એમાં એક જ આવે કારણ કે 4dz² હોય ને એ એક જ ડમ્બેલ આવે અને વચ્ચે ગોળાકાર રિંગ આવે. તો વચ્ચે જે ગોળાકાર રિંગ આવે એમાં કેન્દ્રની નજીક એક જે છે ને મળી આવવાની સંભાવના થોડી શૂન્ય હોય એ જ. એટલે 4dz² છે એમાં નોડની સંખ્યા એક જ લેવાની. આપણે 4dz² નો આકાર ખબર છે, z અક્ષ ઉપર એક ડમ્બેલ અને વચ્ચે આપણે ઇલેક્ટ્રોનની રિંગ કહીએ છીએ, રિંગ. એટલે ઈ જે વચ્ચે રિંગ હોય ને એની વચ્ચે ખાલી જગ્યા હોય ત્યાં નોડ કહેવાય, એક જ નોડ હોય 4dz². પછી 4s, તો 4s માં નોડની સંખ્યા 3 આવે, કુલ નોડ n - 1 સૂત્ર. અને 4px, તો 4px માં n પ્લસ l નો સરવાળો 5 થાય. n બરાબર 4 અને p માટે l બરાબર 1, 5 આવે. ઓકે, જવાબ તમારો આવશે ડી 258. ચલો 259 સોલ્વ કરો. 259 259 નંબરનો એમસીક્યુ શું કે છે? 259 ડી કક્ષકો છે એના માટે સાચું વિધાન કહેવાનું છે. 5 ડી કક્ષકો dxy, dyz, dzx, dx² - y² ને dz². સાચું વિધાન દર્શાવો. પ્રથમ 3 કક્ષકોના આકાર સમાન, બાકીની 2 કક્ષકોના આકાર જુદા જુદા. નહીં, એવું ન હોય. ડી કક્ષકો 5 હોય એમાં 4 કક્ષકોના આકાર ડબલ ડમ્બેલ હોય અને એક જ dz² છે એ જુદી પડતી હોય. dz² કક્ષક એક જ જુદી પડે. બરાબર. તો પછી બી કે 5 ડી કક્ષકોના આકાર સમાન, તો આ વિધાન ખોટું. સી એવું કે 5 ડી કક્ષકોના આકાર જુદા, તો સી વિધાન એ ખોટું. ડી એવું કે પ્રથમ 4 કક્ષકોના આકાર સમાન, 5મી કક્ષકનો આકાર જુદો, બરાબર છે. dz² એક કક્ષકનો આકાર જુદો હોય, dz² નો આકાર આપણે ખબર છે, એક ડમ્બેલ આવે અને વચ્ચે ગોળાકાર રિંગ આવે. બરાબર. જવાબ આવશે ડી. ચાલો 260 l બરાબર 1 અને m બરાબર 0 મૂલ્ય ધરાવતી કક્ષકનો આકાર જણાવો. શું થશે વિચારુજી? l બરાબર 1 અને m બરાબર 0 મૂલ્ય ધરાવતી s કક્ષકનો આકાર. l બરાબર 1 એટલે કઈ કક્ષક આવે? p કક્ષક આવે. p તો p કક્ષકનો ડમ્બેલ આકાર આવે. તો c છે ને એમાં ડબલ છે એ ચેકી નાખો, ખાલી ડમ્બેલ આવશે. l બરાબર 1, m બરાબર 0. l બરાબર 1 એટલે કઈ થાય? p. અને m બરાબર 0 કીધો એટલે આપણે pz કહેવાય, pz. તો pz એટલે ઓન્લી p z અક્ષ ઉપર ડમ્બેલ આકારે વિસ્તરેલ, એટલે ઓન્લી ડમ્બેલ. ચલો 3s કક્ષકમાં નોડની સંખ્યા, કુલ નોડની સંખ્યાનું સૂત્ર n - 1 સૂત્ર. નોડની સંખ્યાનું સૂત્ર કુલ નોડ માટે n - 1, તો 3 - 1 2 આવશે. જો સી. ચલો રેડિયલ નોડનું સૂત્ર કેટલાને આવે છે? બોલો જી. રેડિયલ નોડનું સૂત્ર સરસ, n - l - 1. અને કોણીય નોડ માટેનું સૂત્ર ફક્ત l. કોણીય નોડ માટે ફક્ત l. આ બેનો સરવાળો એટલે કુલ નોડ. એટલે આપણે ઉલ્લેખ ન કર્યો હોય રેડિયલ નોડ કે કોણીય નોડ, તો ત્યારે આપણે એમ આમ જ કીધું હોય કે નોડની સંખ્યા, તો આપણે કુલ નોડનું સૂત્ર જ વાપરવાનું n - 1.
ચાલો 262 કોણીય વેગમાન ક્વોન્ટમાંક વડે દર્શાવેલ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો તમને સૂત્ર મેં કીધેલું, જો આ 2l+1 શું હતું? પેટા કક્ષકની સંખ્યા કેટલી, અને આને ગુણાકારમાં 2 કરી દો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા આવી જાય. ઇલેક્ટ્રોનની સંખ્યા આવી જાય એટલે 2 2 4 + 2 4l+2. હવે જો એપ્લાય કરો, l બરાબર 0 એટલે કઈ કક્ષક આવે? s. અહીંયા 0 મૂકી દો તો s કક્ષકમાં વધુમાં વધુ કેટલા સમાય? 2. p કક્ષક માટે l નું મૂલ્ય કેટલું હોય? 1. અહીંયા 1 મૂકી દો તો 2 + 1 એટલે 3. 3 × 6 તો p માં વધુમાં વધુ કેટલા સમાય? 6. આ ચાલો આવી ગયો. ચાલો ત્યારબાદ 263 વિધાન આપને એવું કહે છે 3p કક્ષક માટે રેડિયલ તેમજ કોણીય નોડની સંખ્યા અનુક્રમે 1 1 છે. સાચું છે કે ખોટું? વિચારો જી. 3p કક્ષક માટે રેડિયલ તેમજ કોણીય નોડની સંખ્યા 1 1 છે. તો સાચું વિધાન છે. 3p કક્ષક માટે રેડિયલ નોડ 1 હોય અને કોણીય નોડ પણ 1 હોય. સાચું વિધાન છે. કારણ રેડિયલ અને કોણીય નોડની સંખ્યાનો આધાર મુખ્ય ક્વોન્ટમાંક પર છે. તો કારણ છે ને એ ખોટું છે. રેડિયલ નોડની સંખ્યા મુખ્ય ક્વોન્ટમાંક પર આધાર રાખે, પણ રેડિયલ નોડ મુખ્ય અને ગૌણ બંને ક્વોન્ટમાંક પર આધાર રાખે, અને કોણીય નોડ ફક્ત ગૌણ ક્વોન્ટમાંક પર આધાર રાખે, l ઉપર આધાર રાખે, ઓન્લી l. એટલે કારણ ખોટું છે. વિધાન સાચું, કારણ ખોટું. સી. 264 નીચે આપેલા ક્વોન્ટમાંક માટે કક્ષકોની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા થાય. કરો આવો તો તમને મેં સોલ્વ કરાવેલા. n બરાબર 3 2014 માં પૂછાયેલો છે. જો AIPMT એટલે નીટ જ. n બરાબર 3, l બરાબર 1 અને m બરાબર 0. તો આ ક્વોન્ટમાંકનો સેટ ધરાવતી કેટલી કક્ષક હોય? એક જ હોય. એક જ હોય. ચાલો m બરાબર 0 ન હોત અને ખાલી એમ હોત કે n બરાબર 3 અને l બરાબર 1, તો આ ક્વોન્ટમાંકનો સેટ ધરાવતી કુલ કેટલી કક્ષક શક્ય બને? એવું પૂછ્યું હતું. હા, તો 3 આવે કારણ કે 3p. તો 3p થઈ જાય ને. 3px 3py અને 3pz. તો 3px 3py 3pz ત્રણેયનો n અને l સમાન હોય, m જુદો હોય. m ચુંબકીય. ચાલો પછીનો જો 265 ડી કક્ષકના ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન. તો કક્ષકનું કોણીય વેગમાનનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. √L કૌંસમાં l+1 h કટ પણ કહેવાય. h/2π ને આપણે h કટ પણ વંચાય. તો ડી કક્ષક માટે l કેટલો હોય? 2 હોય. અહીંયા 2 મૂકી દો. 2 કૌંસમાં 2+1 h કટ 3 2 6 √6 h કટ. કક્ષકીય કોણીય વેગમાનનું સૂત્ર √L કૌંસમાં l+1 h કટ તો h/2π. ચાલો 266 ઇલેક્ટ્રોન સૌપ્રથમ ન્યૂનતમ ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે અને તે સંપૂર્ણ ભરાયા બાદ જ ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. આ નિયમ કોનો હતો? યાદ કરો જી. સૌપ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષકમાં, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. કોણે આપેલો આ નિયમ? હા, આઉટબાઉનો સિદ્ધાંત. આઉટબાઉનો સિદ્ધાંત. પછી 266 જુદા જુદા 3 ક્વોન્ટમાંકો દ્વારા દર્શાવેલી નીચેના પૈકી કઈ વધુ ઇલેક્ટ્રોન યુક્ત પરમાણુની કક્ષકો એ ચુંબકીય તેમજ વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરીમાં સમાન ઉર્જા દર્શાવે છે? બરાબર. જુદા જુદા 3 ક્વોન્ટમાંક દ્વારા દર્શાવેલી નીચેના પૈકી કઈ વધુ ઇલેક્ટ્રોન યુક્ત પરમાણુની કક્ષકો ચુંબકીય તેમજ વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરીમાં સમાન ઉર્જા દર્શાવે છે? વિદ્યુતીય તેમજ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી. બરાબર. અને આપણે શું કીધું? વધુ ઇલેક્ટ્રોન યુક્ત પરમાણુની કક્ષકો. વધુ
ઇલેક્ટ્રોન યુક્ત પરમાણુની કક્ષકો એટલે તો જો આની અંદર એક તો મુખ્ય ક્વોન્ટમાંક 3 આવે ને L બરાબર 2 આવે એટલે ડી કક્ષકો થાય. તો ડી કક્ષકો જો ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર હોય ને તો સમાન ઊર્જા, બંનેની ઊર્જા સમાન જ થાય. ચોથા અને પાંચમા બંને સમશક્તિત્વ વાળી. n બરાબર 3 L બરાબર 2 એટલે ડી. પાંચમામાં n બરાબર 3 L બરાબર 2 એટલે ડી. એટલામાં m0 છે એટલે dz² થાય. આમાં m1 છે, m1 એટલે dxy એ કોઈ પણ સંભવી શકે. આ ઊંચા વધુ ઇલેક્ટ્રોન યુક્ત ધરાવતી કક્ષકો વિદ્યુતીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સમાન ઊર્જા સમશક્તિત્વ વાળી કક્ષકો કહેવાય. બરાબર, સમાન ઊર્જા વાળી. કારણ કે બેનો n+l નો સરવાળો છે ને સરખો જ થાય. અને આપણે સ્પષ્ટ કીધું વધુ ઇલેક્ટ્રોન યુક્ત વાળી તો એ 4 અને 5 નંબરમાં જ વધુ ઇલેક્ટ્રોન સમાય. બાકી કોઈ સમશક્તિત્વ વાળી કક્ષકો જ નથી. n બરાબર 1 L0 એટલે 1s, n બરાબર 2 L0 એટલે 2s. તો 1s ને 2s તો ઊર્જા સમાન ન હોય. અને ત્રીજી n બરાબર 2 L બરાબર 1 એટલે 2p. તો 2p સાથે બીજી તો કોઈ સમાનતા નથી ધરાવતી. જવાબ આવશે તમારો ડી 267 નો. ચલો પછી 268 MCQ નંબર 268 ક્રિપ્ટોન ની ઇલેક્ટ્રોનીય રચના આપેલી છે આપણે આ પ્રકારે: આર્ગોન 4s2 Pd10 4p6. તો 37 ઇલેક્ટ્રોન નીચેના પૈકી કઈ કક્ષકમાં દાખલ થશે? આટલા ઇલેક્ટ્રોન ભરાય ને એટલે 36 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. તો 37 ઇલેક્ટ્રોન 4p પછી કઈ આવશે? એમાં દાખલ થાય. આવભાવનો આપણે સિદ્ધાંત જોયો તો 4s2 3d10 4p6. તો 4p પછી કઈ આવશે? તો 4p એટલે 4 + 1 એટલે એનો સરવાળો 5 થાય. 5s આવે પછી 5s. કારણ કે 5s એટલે એનો n+l નો સરવાળો 5 થાય. એટલે 5s માં દાખલ થાય 37 ઇલેક્ટ્રોન. પછીનું 269 પોટેશિયમ પરમાણુમાં કક્ષકોની શક્તિનો સાચો ક્રમ. બરાબર, કે માં કક્ષકો પોટેશિયમમાં કક્ષકોની શક્તિનો સાચો ક્રમ. તો કક્ષકોની શક્તિનો સાચો ક્રમ એ તમને શું કે 4s > 4p. આ રોંગ છે. 4p વધુ આવે કારણ કે આનો n+l નો સરવાળો 5 થાય. 4s < 3p. આ રોંગ છે. આનો સરવાળો 4 થાય, આનો 4 થાય, પણ મુખ્ય ક્વોન્ટમાંક આનો વધુ છે. આ ખોટો છે. આપણે સાચો ક્રમ 4s > 3d. તો 3 + 2 આનો સરવાળો 5 થાય, આનો સરવાળો 4 થાય. આ એક ખોટો છે. 4s < 3d. આનો n+l નો સરવાળો 5, આનો n+l નો સરવાળો 4. એટલે આના જવાબમાં ભૂલ છે. આના જવાબમાં ડી કરી નાખજો. ડી કક્ષકોની ઊર્જાનો ક્રમ એટલે n+l નો સરવાળો લેવાનો. તો 3d > 4s આવે. 3d > 4s. ચાલો ત્યારબાદ નીચેના પૈકી કક્ષકોની ઊર્જાનો સાચો ક્રમ કયો છે? કક્ષકોની ઊર્જાનો સાચો ક્રમ n નું મૂલ્ય છે ને એવું લેવાનું કે એવું n નું મૂલ્ય લેવાનું કે એ n નું મૂલ્ય ધરાવતી s કક્ષક એવી હોય, એ n નું મૂલ્ય ધરાવતી
પી કક્ષકે હોય, એ n નું મૂલ્ય ધરાવતી ડી કક્ષકે હોય, એ n નું મૂલ્ય ધરાવતી f કક્ષકે હોય. એટલે n નું મૂલ્ય 270 માં એવું લેવાનું કે ચારે ચાર કક્ષકો એ ક્વોન્ટમાંક ધરાવતી હોય. ચારે ચાર કક્ષકો તો 1 ન લઈ શકાય, કારણ કે 1 ક્વોન્ટમાંક ધરાવતી એક જ હોય 1s. 2 ન લઈ શકાય, 2 વાળી એક જ હોય, 2 વાળી બે જ હોય 2s 2p. 3 ન લઈ શકાય, 3 વાળી 3 જ હોય 3s 3p અને 3d. તો n નું મૂલ્ય તમારે ત્યાં 4 લઈને ચાલવાનું છે. n નું મૂલ્ય બરાબર, n નું મૂલ્ય તમે ત્યાં 4 લઈને ચાલો નહીં, n નું મૂલ્ય તમે 4 લેશો તો પછી જો કૌંસમાં n-1 થાય છે અને n-2f આપ્યું છે, એનો મીનિંગ એવો થાય n નું મૂલ્ય વધુ ઊંચું મૂલ્ય લેવું પડે. એટલે 6 લઈને ચાલો, 6 લઈને ચાલો, n નું મૂલ્ય 6 લઈને ચાલો તો 6p થાય. n બરાબર 6 લઈને ચાલો np એટલે 6p. n-1d એટલે 6 માંથી 1 જાય એટલે 5d. પછી 6 માંથી 2 જાય n-2 છે f, તો 6 માંથી 2 જાય એટલે 4f. અને ns એટલે 6s. તો હવે જો ઊર્જાનો યોગ્ય ક્રમ આ થાય, ઊર્જાનો યોગ્ય ક્રમ આ થાય 6p greater than 5d greater than 4f greater than 6s. આનો n plus l નો સરવાળો 6, આનો n plus l નો સરવાળો 7, આનો n plus l નો સરવાળો 7. પણ આનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ છે, આનો 4 આનો 5. આનો n plus l નો સરવાળો 7, પણ આના કરતા આનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ છે. એટલે આ રીતે જવાનું હતું. આ જે MCQ આ રીતે સોલ્વ. કોઈ એવું મહત્તમ મૂલ્ય લ્યો કે એ મહત્તમ મૂલ્ય મૂકો તમે, પછી બાકીના બધા કક્ષકો બનવી જોઈએ. તમે અહીંયા n બરાબર 4 લઈ લ્યો તો એ 4 માંથી 2 જાય તો આ 2f, તો 2f તો શક્ય નથી, આપણે બધાને ખબર છે 2f કક્ષક શક્ય નથી, 3f એ શક્ય નથી. ખ્યાલ આવે છે? કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક 3 હોય ને ત્યારે l નું મૂલ્ય ક્યારેય 3 ન થાય. મુખ્ય ક્વોન્ટમાંક 2 હોય ને ત્યારે l નું મૂલ્ય ક્યારેય 3 ન થાય. એટલા માટે અહીંયા કોઈ એવું મહત્તમ મૂલ્ય લેવાનું કે જે મૂલ્ય n બરાબર આ બધામાં મૂકો તો એ કક્ષકો શક્ય બનતી હોવી જોઈએ. ચલાવી દો MCQ માં. ઓકે, ચાલો પછીનો કાઉગાઉના સિદ્ધાંત અનુસાર કક્ષકોની શક્તિનો સાચો ક્રમ જણાવો. ચાલો, કાઉગાઉના સિદ્ધાંત મુજબ કક્ષકોની શક્તિનો સાચો ક્રમ આવશે જોજી. n plus l નો સરવાળો કરતો જવાનો, n plus l નો સરવાળો 271. 4s 3d અને 4p, 4s 3d અને 4p. આનો n plus l નો સરવાળો 5, આનો n plus l નો સરવાળો 5, આનો 4. આ બેનો સરખો છે પણ n આ 4p નો વધુ એટલે આવશે. એટલે જવાબ આવશે તમારો a. ચલો ત્યારબાદ 272. ઇલેક્ટ્રોન માટે મુખ્ય ક્વોન્ટમાંક n છે અને ગૌણ ક્વોન્ટમાંક l. આપેલા મૂલ્ય અનુસાર વિકલ્પોને શક્તિના ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો આ ચારે ચારને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવી દો ફટાફટ. ઊર્જાના ચડતા ક્રમમાં બધાય n plus l નો સરવાળો કરવાનો, n plus l. બરાબર? જેનો n plus l વધુ એની ઊર્જા વધુ એક અક્ષર, અને જેમાં n નું મૂલ્ય n plus l નો સરવાળો સરખો, એમાં જેનો n વધુ એની ઊર્જા વધુ. હા બોલો.
કેમાં ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, એટલે ઓછાથી વધુ તરફ જવાનું છે. તો ત્રીજો સેટ છે એમાં સરવાળો કેટલો થાય? 3 + 1 એટલે 4. બીજો સેટ છે એનો 4s, એનો સરવાળો 4 થાય, પણ એનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ. ના બરાબર છે. સૌથી વધુ ઉર્જા 1 ની થાય, કારણ કે એનો મુખ્ય ક્વોન્ટમાંક n વધુ છે. 4 + 1 એટલે 5 થાય, 3 + 2 એટલે 5 થાય, પણ જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ એની ઉર્જા વધુ. એટલે જવાબ આમાં બરાબર એ બરાબર જ આપ્યો છે, ઉર્જાનો ચડતો ક્રમ. થઈ ગયું? ચલો નેક્સ્ટ 273. એવો છે, જો મહત્તમ ઉર્જા ધરાવતો હશે, કયો મહત્તમ ઉર્જા ધરાવતો હશે ચેક કરો. n + l નો સરવાળો બધા. 273. મહત્તમ ઉર્જા ધરાવતું હશે, અહીંયા જવાબમાં ભૂલ છે, ડી આવશે. ડી. n = 5, l = 0. ડી આવશે. તમને જે આપ્યું એ મુજબ. એક જ મિનિટ બી નથી જોયો, મેં સી જોયો તો. 4 + 1 કરો. બી આવશે બરાબર જ. બી બરાબર છે, કારણ કે n = 4 અને l = 2 આપ્યો છે, બેયનો સરવાળો 6 થશે મહત્તમ. બી જવાબ બરાબર છે. ચલો નેક્સ્ટ 274. વિધાન એ, પોટેશિયમ પરમાણુમાં 19મો ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં દાખલ થાય છે. સાચી વાત છે. પોટેશિયમ કેમાં ઇલેક્ટ્રોન રચના યાદ કરો, આર્ગોન 4s1. તો 19મો ઇલેક્ટ્રોન 4s માં દાખલ થાય. રાઈટ. વિધાન આર, કક્ષકની ન્યૂનતમ ઉર્જા નક્કી કરવા n + l નિયમને અનુસરવામાં આવે છે. બરાબર. n + l ના રૂલ્સ અનુસાર જે ન્યૂનતમ ઉર્જા ધરાવતી હોય એ આપણે નક્કી કરી શકીએ છીએ, અને n + l મુજબ જ n + l નું પાલન થાય એટલે 4s માં દાખલ થાય છે. વિધાન એ સાચું છે, વિધાન આર પણ સાચું છે, અને આર એ એની સમજૂતી આપે છે એમ કહેવાય. n + l મુજબ બરાબર છે 4s ન્યૂનતમ ઉર્જા ધરાવતી થાય પછીની જે કક્ષકો આવે એમાં, એટલે એમાં દાખલ થાય છે. ચાલો 275. ઇલેક્ટ્રોનની ઉર્જા કયા ક્વોન્ટમાંક દ્વારા નક્કી થાય? આપણે બધાને ખબર, n અને l. n + l નો સરવાળો કરીએ ને આપણે. ચલો 276. નીચેના પૈકી કોની ઉર્જા મહત્તમ છે? 276. કોની ઉર્જા મહત્તમ છે? તો તમને આપેલી છે કક્ષકો, એમાં ઇલેક્ટ્રોન ભરેલા છે, તો કોની ઉર્જા મહત્તમ છે એમ કીધેલું છે. એક તો અહીંયા છે ને, તમને જે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપેલી છે ને, એ જે ગોઠવણી છે ને બધા નિયમોનું પાલન કરે છે. અવભાવના નિયમનું પાલન કરે, પાઉલીના નિયમનું પાલન કરે, અને ઊંડના મહત્તમ ભ્રમણનું પાલન થાય. એટલે થયેલું છે એમ. પછીની બી સી ડી માં કેવું છે, જો
sp3 પછી d2 બનાવી છે પણ એમાં પાલન નથી થતું. તો એનો મીનિંગ કેવો થાય? મહત્તમ ઊર્જા એટલે સ્થાયીતા ઓછી. નીચેના પૈકી કોની ઊર્જા મહત્તમ છે? તો જેની સ્થાયીતા ઓછી હોય ને ઊર્જા મહત્તમ થાય. પોટેન્શિયલ એનર્જીની વાત છે. તો સી ની અંદર એક જ ઇલેક્ટ્રોન પેલામાં છે ડી માં. બી ની અંદર ડી ની અંદર બે ગયા અને ડી માં પણ બે ડી ની અંદર ગયા પણ એ બે ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર દૂર છે. મહત્તમ ઊર્જા એટલે સ્થાયીતા ઓછી. કોની ઊર્જા મહત્તમ છે? કઈ ઇલેક્ટ્રોનની રચનામાં? અહીંયા ને કક્ષકોમાં n+l ના સરવાળા મુજબ ઊર્જા નથી કહેતા હો, ધ્યાન રાખજો. આમાં કઈ પોઝિશનમાં રહેવા માટે ઊર્જા મહત્તમ હોય? જેની ઊર્જા મહત્તમ ને એની સ્થાયીતા ઓછી. તો વધારે યોગ્ય છે એ બી. સૌથી વધુ સ્થાયી રચના હશે ને એ હશે. એ છે ને એ બધા નિયમોનું પાલન કરે છે. સ્થાયીતા વધુ હશે એટલે એ સ્વરૂપે રહેવા માટે ઊર્જા ઓછી જોઈએ. એટલે બી છે. હવે બી અને ડી માં તમે જુઓ તો ડી ની અંદર પછીની જે કક્ષક છે એમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન એકબીજાથી થોડા દૂર છે. થોડા દૂર. ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર થોડા હોય એટલે અપાકર્ષણની માત્રા ઓછી હોય. અપાકર્ષણની માત્રા ઓછી હોય એટલે થોડી સ્થાયીતા વધારે હોય. એટલે જવાબ બી જ આવશે. બી છે ને વધુ અસ્થાયી રચના હશે. એમાં ઊર્જા મહત્તમ થાય. જેમ ઊર્જા મહત્તમ એમ સ્થાયીતા ઓછી. પોટેન્શિયલ એનર્જી સ્થિતિ જો. ચાલો 277 ક્વોન્ટમ નીચેના પૈકી કયો સેટ પરમાણુની મહત્તમ ઊર્જા સૂચવે છે? મહત્તમ ઊર્જા. હવે આ પ્રકારના તો તમને આવડે છે, સોલ્વ કરી નાખજો. n+l નો સરવાળો મહત્તમ ઊર્જા એ આવશે 3 + 2 5. 78 પરમાણુના ક્વોન્ટમ આંકો ખાલી જગ્યા સિદ્ધાંતના આધારે વ્યાખ્યાયિત થયા છે. પરમાણુના ક્વોન્ટમ આંકો ખાલી જગ્યા સિદ્ધાંતને આધારે વ્યાખ્યાયિત થયા છે. હુન્ડના નિયમ, પાઉલી નિષેધ નિયમ, હાવભાવ કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા? પાઉલીના નિયમમાં જો એક વાત આવતી હતી, ચારેય ક્વોન્ટમ આંક હાઇઝનબર્ગ અનિશ્ચિતતા જ આવશે. કારણ કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવ્યો હતો ને, એમાં શું હતું? ઇલેક્ટ્રોન મળી આવી એક સંભાવના છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવું એક સંભાવના છે અને એ સંભાવના દર્શાવતો વિસ્તાર એને આપણે કક્ષક કહેતા હતા. અને કક્ષકને આપણે સમજવું હોય તો આપણે ક્વોન્ટમાંકને જોતા હતા. ક્વોન્ટમાંક હાઇઝનબર્ગના અનિશ્ચિતતા સિદ્ધાંત પછી ક્વોન્ટમાંક આવેલા હતા. બરાબર? હાઇઝનબર્ગ અનિશ્ચિતતા આવશે. ત્યાં જવાબમાં મિસ્ટેક છે. પાઉલીનો સિદ્ધાંત તો કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવે છે. કોઈ પણ એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન ન હોય એવું સૂચવે છે. બરાબર? ક્વોન્ટમાંકો ખાલી જગ્યા સિદ્ધાંતને આધારે વ્યાખ્યાયિત થયા છે. એમ નહીં, હાઇઝનબર્ગ આવશે. ડી આવશે. હાઇઝનબર્ગ પછી જ આ વાત આવી ક્વોન્ટમાંક. 279 એક જ પરમાણુ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. વિધાન કયા સિદ્ધાંત સૂચવે? પાઉલીનો નિષેધ સિદ્ધાંત. પાઉલી. 280 એક પરમાણુમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોતા નથી. એક પરમાણુમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક બરાબર છે. એક પરમાણુમાં રહેલા બે ઇલેક્ટ્રોન
એક કક્ષા કક્ષક કે પેટા કક્ષકોમાં વિરુદ્ધ સ્પિન હોય તો જ રહી શકે છે. બરાબર છે. વિરુદ્ધ સ્પિન, બે ઇલેક્ટ્રોન સાથે હોય તો બેના સ્પિન વિરુદ્ધ હોવા જોઈએ, એક પ્લસ વનાંક માઇનસ વનાંક. અને વિરુદ્ધ સ્પિન હોવાને કારણે જ એનો ચોથો ક્વોન્ટમાંક છે એ બેનો જુદો હોય, એકનું સ્પિન પ્લસ વનાંક હોય તો બીજાનું માઇનસ વનાંક. આમ પરિણામે આર એ એની સમજૂતી આપે છે, એટલે જવાબ આવશે એ. બરાબર છે. ચલો 281, અવભાવના નિયમનું પાલન થતું નથી. તો અવભાવનો નિયમ યાદ કરવાનો. સૌપ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. તો દુરુદી અવભાવના સિદ્ધાંતનું પાલન કેમાં નથી થતું? 281. હા, શા માટે બી માં? તો જો 2s છે એ નીચી ઉર્જાવાળી છે, એમાં એક જ ઇલેક્ટ્રોન ભર્યો, અને એનાથી ઊંચી ઉર્જાવાળી 2p કક્ષકમાં અહીંયા યુગ્મીકરણ કરી નાખ્યું છે. તો અહીંયા અવભાવના નિયમનું પાલન થતું નથી, કારણ કે 2s2 થાય. આ હકીકતે આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, અને પછી આમાં ત્રણેય આ રીતે. એટલે બી આવશે બી, કારણ કે 2s છે એ સંપૂર્ણ ભરાઈ જાય બે ઇલેક્ટ્રોન થી, પછી જ 2p માં દાખલ થાય. અહીંયા તો શું કર્યું? 2s માં એક જ ઇલેક્ટ્રોન રાખ્યો, 2p માં જવા દીધું. 282, પૌલીના નિયમનું પાલન થતું નથી. પૌલીનો નિયમ શું કહેતો હતો? એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોનના સ્પિન વિરુદ્ધ હોય. તો કેમાં પાલન નથી થતું પૌલીનું? ચેક કરો જી. હા, ડી માં પાલન નથી થતું, કારણ કે ડી ની અંદર જો બે ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન આપી દીધા 2px માં. 2px માં બે ઇલેક્ટ્રોનના સ્પિન સમાન છે પરિણામ. 283, હુન્ડના નિયમનું પાલન થતું નથી. હુન્ડનો નિયમ શું કહેતો હતો? સમાન ઉર્જા ધરાવતી દરેક કક્ષકમાં સૌપ્રથમ એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય, સમાંતર સ્પિન રહે એ રીતે. બરાબર, ત્યારબાદ જ ક્રમશઃ યુગ્મીકરણ થાય. તો હુન્ડના નિયમનું પાલન થતું નથી એવી કક્ષકો કઈ કઈ છે? હુન્ડના નિયમનું પાલન થતું નથી એવી તો મને અહીંયા બે જવાબ દેખાય છે, એ અને બી બંને. સોરી, પૌલી તેમજ હુન્ડના નિયમનું પાલન થતું નથી. એ છે ને, એ અને હા બંનેનું સાથે પાલન ન થતું હોય ને એવું કહેવાનું છે. એવો એક જ જવાબ આવશે, એ. એમાં જો પૌલીનું પાલન નથી થતું કારણ કે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન છે, અને હુન્ડનું પાલન નથી થતું કારણ કે 3 ઇલેક્ટ્રોન છે, પણ એક 2px માં બે ભરી દીધા, 2py માં એક, 2pz ખાલી રાખ્યો. એટલે બંનેનું પાલન ન થતું હોય ને એવું જવાબ દેવાનો, એવો એક જ જવાબ છે, એ. બાકી બી માં છે ને, હુન્ડના નિયમનું પાલન થતું નથી, પૌલીનું થાય છે. બરાબર, સી માં બંનેનું થાય છે, અને ડી માં પણ બંનેનું થાય છે. એટલે જવાબ આવશે એ. ચાલો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનની રચના કયા સિદ્ધાંત અનુસાર 1s2 2s2 2px1 2py1 2pz1 છે, પરંતુ 1s2 2s2 2px2 2py1 2pz0 નથી? યાદ કરો, નાઇટ્રોજનની આ ઇલેક્ટ્રોનના કયા સિદ્ધાંતને આધારે છે? હુન્ડનો નિયમ યાદ કરો. સમાન ઉર્જાવાળી કક્ષકમાં ત્રણેયમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય, એટલે 2px1 2py1 અને 2pz1 થયું. હુન્ડના નિયમ અનુસાર છે, સમાન ઉર્જાવાળી. બરાબર. ચલો 285, હુન્ડના નિયમ મુજબ નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોનની રચના શક્ય નથી? 285 નંબરનો MCQ. તો હુન્ડના નિયમ મુજબ કઈ ઇલેક્ટ્રોન રચના શક્ય નથી? હા, 2px2 ન થાય કારણ કે 2px1 2py1 થવી જોઈએ, એટલે ડી શક્ય નથી. 286, કઈ ઇલેક્ટ્રોન રચના શક્ય નથી? ચેક કરો જી, કઈ ઇલેક્ટ્રોન રચના શક્ય નથી? 1s2 2s2 તો હોય, બી 1s2 2s2 2p6 હોય, 3d10 4s2 4p2 હોય, પણ 1s2 2s2 2p2 3s1 ન હોય. 2p2 નહીં, 2p6 થાય પછી જ 3s માં દાખલ થાય.
2p માં 6 6 ભરાઈ જાય પછી જ નવી કક્ષક લેવાય 3s તો d આવશે. ચલો ત્યારબાદ 287 px કક્ષક ખાલી જગ્યા ધરાવે છે. px કક્ષક કીધું તમને હો. હા, વિરુદ્ધ સ્પિન ધરાવતા બે ઇલેક્ટ્રોન px માં વધુ બે જ સમાન. ચલો dz સ્ક્વેર કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? dz સ્ક્વેર માં વધુ કેટલા સમાવી શકાય? dz સ્ક્વેર માં બે પર્ટિક્યુલર છે હો, યાદ કરજો. ખાલી d નામ સાંભળીને 10 ન કહી દેતા. એમ કીધું હોત ને d કક્ષકમાં કેટલા તો 10 આવે, પણ dz સ્ક્વેર એટલે પર્ટિક્યુલર એક જ કક્ષક થાય, બે જ સમાન. આવું જ કીધું હોય dxy માં કેટલા તો 2 આવે. આવું જ કીધું હોય dx વર્ગ માઇનસ y વર્ગ માં કેટલા સમાય તો 2 આવે. એમ પેટા કક્ષક d. એટલે કોઈ કક્ષકની પેટા કક્ષક હોય ને એટલે બે જ ઇલેક્ટ્રોન આવે વધુમાં. ચાલો l બરાબર 3 મૂલ્ય ધરાવતી કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? l બરાબર 3 એટલે d, l બરાબર 3 એટલે f થાય. f હા, l બરાબર 3 એટલે f માં વધુ 14 સમાવી શકાય. 14 290 મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3 ગૌણ ક્વોન્ટમાંક l બરાબર 1 ધરાવતી તમામ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા n બરાબર 2 અને l બરાબર 1 એટલે 2p તો 6 2p 6 તમામ કક્ષકો થઈને 6 સમાય 2p 6. 291 ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંક n બરાબર 4 l બરાબર 3 m બરાબર 0 s બરાબર -1 હોય છે તો તે કક્ષક ખાલી જગ્યા ધરાવી શકે. તો n બરાબર 4 ને l બરાબર 3 તો 4f 292 n બરાબર 3 અને l બરાબર 2 મૂલ્ય ધરાવતી તમામ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા n બરાબર 3 l બરાબર 2 એટલે 3d 10 ઇલેક્ટ્રોન સમાય. 10 3d તમામ કક્ષકો થઈ 10 ઇલેક્ટ્રોન સમાય. ચાલો 293 સોડિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે નીચેના પૈકી કયો સેટ? સોડિયમ એટલે પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના નિયોન 3s1, આ એનો સંયોજકતા કહેવાય ઇલેક્ટ્રોન 1. આના માટે ક્વોન્ટમાંકનો સેટ n બરાબર 3, s એટલે l બરાબર 0, s l0 તો nl0 અને સ્પિન કોઈ પણ હોઈ શકે +1 -1 સ્પિન કોઈ પણ હોઈ શકે. સોડિયમની સંયોજકતા કક્ષક સંયોજકતા ઇલેક્ટ્રોન માટે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે આ બાહ્યતમ કક્ષક જે હોય 3s s એનો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા 3 કહેવાય, કક્ષક s કહેવાય 3s. b આવશે જેવો b. ચલો ત્યારબાદ 294 ક્લોરીન પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે કયો સેટ સાચો? ક્લોરીન પરમાણુ, ક્લોરીન એટલે પરમાણુ ક્રમાંક 17, એના અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે સિંગલ. આપણે કોરે તો ક્લોરીન ઇલેક્ટ્રોન રચના લખી દીધી નિયોન 3s2 3p5. તો આ 3p ની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, 3p કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. n બરાબર 3 આવે, l બરાબર 1, l બરાબર 1, m બરાબર -1, s બરાબર 1. m બરાબર કોઈ પણ -1 +1 કે 0 કોઈ પણ સંભવિત છે. તો મેચ થતો ઓપ્શન સી છે. ડી એટલા માટે ન આવે કારણ કે એમાં l બરાબર 0 કહી દીધું. l બરાબર 0 એટલે તો 3s થઈ જાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન તો 3p માં હોય અને a અને b તો આવે જ નહીં કારણ કે એનો અયુગ્મિત ઇલેક્ટ્રોન 2p માં તો 2 માં તો છે જ નહીં, n બરાબર 3 માં છે ક્લોરીન માં. તેથી જવાબ આવશે સી. ચાલો પછી n+2 આયનના ઇલેક્ટ્રોન બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 295.
n+2 કીધું. n એટલે 1s2 2s2 2p3, n+2 એટલે 1s2 2s2 2p1. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2p1 1 આવે 1. 296 હુન્ડના નિયમ મુજબ નીચેના પૈકી કયું તત્વ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે? હુન્ડના નિયમ મુજબ કયું તત્વ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે? તો ફેરસ એટલે 3d6 4s2, Fe એટલે 3d6 4s2, d6 આવી એટલે 4 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એ ન આવે. કોબાલ્ટ એટલે Ar3d7 4s2, તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એ 3d7 આવ્યું એટલે 3 જ હોય. નિકલ 3d8 4s2, અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 જ હોય. અને ક્રોમિયમ તો 296 ક્રોમિયમ એટલે Ar3d5 4s1, જવાબ આવે ડી ક્રોમિયમ. બરાબર, એ તત્વ છે એ ક્રોમિયમ હોય. બરાબર. 297 2p પેટાકોષમાં મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય તેવા તત્વના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 2p. સમજો ખાસ. તો 2p પેટાકોષ એમાં મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા સમાય? 3. 2p3. તો આવું તત્વ એના કેન્દ્રમાં પ્રોટોન, આવું તત્વ તમને ખબર હોય તો નાઇટ્રોજન આવે. જો નાઇટ્રોજન 1s2 2s2 2p3, તો નાઇટ્રોજનના કેન્દ્રમાં પ્રોટોન કેટલા આવે? 7. જવાબ આવે 7. પછી 298 પરમાણુના m કોષમાં 3 ઇલેક્ટ્રોન હોય તો તે પરમાણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા m કોષ એટલે KLM n બરાબર 3. અયુગ્મિત ઇલેક્ટ્રોન તો આનો 3s માં 2 સમાય અને 3p માં 1 સમાય, જવાબ આવે 1. બરાબર, એટલે m કોષમાં 3 ઇલેક્ટ્રોન છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય? તો m કોષ એટલે n બરાબર મુખ્ય ક્વોન્ટમ 3 થાય. તો 3 ઇલેક્ટ્રોન તો 3s માં 2 સમાય, 3s2, અને 1 ઇલેક્ટ્રોન 3p માં જાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જ હોય. બરાબર. તો આ રીતે MCQ બાકીના જે છે એ આગળ સોલ્વ કરવા. બરાબર. આપણે 13 તારીખે પરીક્ષા છે, એમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી ત્રણેય સબ્જેક્ટ છે. PCB કેમેસ્ટ્રીના 23 MCQ છે અને આ એક જ ચેપ્ટર રાખ્યું છે, પરમાણુ બંધારણ. પહેલું ચેપ્ટર નથી રાખેલું. પરમાણુ બંધારણ વ્યવસ્થિત આખું કરી નાખવાનું. બરાબર, અહીંયા સુધી રાખીએ, પછી આપણે આગળ વધીશું.